હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં નહીં? તો ગણેશ ચતુર્થીની તમને બધાને મારા અને મારા ઘર તરફથી, મારા પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ. શર્મિષ્ઠા કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જો આપણે સ્ટફ મોદક જે ગણેશજીના પ્રિય છે એ બનાવીશું. એની રેસીપી પણ ખૂબ જ સરળ છે, ઝટપટ બની જાય છે. કોઈ લોટ બાંધવાની કે મેંદાની કશાની જરૂર નથી પડતી. તો જો કેટલા સરસ દેખાય છે. તો ચાલો આની રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં અહીંયા ખાંડ, રવો, દૂધ, ડ્રાયફ્રૂટ, ઘી અને એલચી પાવડર લીધો છે. તો એક પેનમાં આપણે ઘી લઈ લઈશું. ઘી તમે વધારે ઓછું કરી શકો છો. હવે એક વાટકી જેટલો રવો ઉમેરીને એને જો એકદમ મીડિયમ ફ્લેમ પર તમારે એને આ રીતના શેકવાનો રહેશે. જો આ રીતના મસ્ત એવો તમારે શેકી લેવાનો. સુગંધ એની સરસ આવવા માંડે ત્યાં સુધી તમારે એને શેકવાનો રહેશે. જો આ રીતના કોઈ ઝંઝટ નથી હોતી લોટ બાંધવાની કશાની, ઝટપટ પણ બની જાય છે. આપણે પ્રસાદ માટે બનાવવું હોય તાત્કાલિક તો પણ બની જાય. તો જો આપણો રવો મસ્ત એવો શેકાઈ ગયો છે. હવે આપણે એમાં દૂધ ઉમેરી દઈશું. દૂધ અને પાણી તમે બંને ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો. એ પણ તમે વધારે ઓછું કરી શકો છો તમારી રીતના. જો આ રીતના સારી રીતના એને મિક્સ કરી લેવાનું. એકદમ સ્લો ફ્લેમ પર રાખવાની અથવા મીડિયમ ટુ સ્લો રાખવાની. હવે એક વાટકી જેટલો ખાંડની જગ્યા પર તમે અહીંયા ગોળ પણ લઈ શકો છો. એ પણ ખૂબ જ સારું લાગશે. હવે ખાંડ આપણી ઓગળી જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. જો આ રીતના એકદમ સારી રીતના એને મિક્સ કરી લેવાનું છે. હવે એલચી પાવડર ઉમેરીને એને મિક્સ કરી લેવાનું. હવે ફ્લેમ તમારે બંધ કરી દેવાની ગેસને. હવે એક ડીશમાં આપણે એને કાઢી લઈશું અને એને થોડું આપણે એને ટચ કરી શકીએ એટલું એને ઠંડુ થવા દઈશું. ત્યાં સુધી આપણે સ્ટફિંગ બનાવી લઈશું. તો ડ્રાયફ્રૂટ લીધા છે, એમાં મેં કાજુ, બદામ અને પિસ્તા લીધા છે. તમે તમારી રીતના લઈ શકો છો. અને આપણે જે શીરો બનાવ્યો છે, તૈયાર કર્યો છે, તે અંદર ઉમેરીને આ રીતના જો એકદમ સરસને મિક્સ કરી લેવાનું, બાઇન્ડિંગ આવે એવું. અહીંયા મેં ફૂડ કલર લીધો છે, થોડો કલર અંદર સારો લાગે એટલા માટે. તમે કોઈ પણ કલર લઈ શકો છો અથવા કેસર પણ લઈ શકો છો. એને પણ સારી રીતના જો આ રીતના મિક્સ કરી લેવાનું. જો આ રીતનું બાઇન્ડિંગ આવી જાય, નાનું બોલ જેવું વરે એ રીતનું તમારે જો આવું કરવાનું. હવે આપણે જો ટચ એને કરી શકીએ છીએ, થોડું ઓછું ગરમ છે એટલે આપણે એનો સારી રીતના એને મસળી લેવાનું. એક લોટ આપણે બાંધીએ છીએ એ રીતનું કરવાનું રહેશે. જો આ રીતના. તો જો આપણો બનીને રેડી છે. હવે લોટ પણ શીરો બની ગયો છે, કમ્પ્લીટ લોટ જેવો. હવે મોદકનું મોલ્ડ લીધું છે, એમાં આપણે ઘી લગાવી દઈશું. તમારી પાસે જો મોલ્ડ ના હોય તો તમે લાડુ જેવું વાળીને પણ અંદર સ્ટફ કરી શકો છો. હવે જો થોડો શીરો લેવાનો ને આ રીતના કરી દેવાનું. જો વચ્ચે અંગૂઠાથી આ રીતના જો પ્રેસ કરવાનું, વચ્ચે થોડી જગ્યા રાખવાની. આપણે સ્ટફિંગ ભરવાનું છે એટલા માટે. જો આ રીતના થોડું લઈને જો કેટલા સરસ બનશે. બહુ મસ્ત લાગે છે ને ઝટપટ પણ બની જાય છે. ને હવે આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે એને આ રીતના બોલ કરીને પછી વચ્ચે આ રીતના જો મૂકી દેવાનું ને ઉપરથી થોડો શીરો આપણે પાછો ફરીથી લેવાનો ને આ રીતના એને પ્રેસ કરી દેવાનું, દબાવી દેવાનું જો. તો જો હમણાં જોજો કેટલા સરસ દેખાય છે. જો આપણો મોદક બનીને હવે રેડી છે. જો જોઈ શકો છો તમે કેટલા સરસ લાગે છે. ગણપતિ દાદા પ્રસન્ન થઈ જશે એવા બને છે. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. હવે બીજો પણ હું બનાવીને તમને બતાવી દઉં છું એકવાર. જો આ રીતના તમારે સ્ટફિંગ ભરવી દેવાનું. તમારી પાસે મોલ્ડ ના હોય તો તમે ગોલ લાડુ જેવું કરવાનું ને વચ્ચે થોડી જગ્યા રાખીને સ્ટફિંગ જેવું કરી દેવાનું, અંદર ભરી દેવાનું સ્ટફિંગ. તો એ પણ સરસ લાગે છે. વચ્ચે આપણે સ્ટફિંગનો બોલ જે બનાવ્યા છે તે મૂકીને આ રીતના ઉપરથી ફરીથી આપણે રવો જે બનાવ્યો છે શીરો એને પ્રેસ કરી દેવાનો આ રીતના મૂકીને જો. સરસ એવાને ઇઝી એકદમ બની જાય છે. મોલ્ડમાંથી પણ જો કેટલા સરસ નીકળી જાય છે. જો દેખાવમાં પણ ખૂબ જ સરસ છે. બાકીના પણ હવે હું બનાવી લઈશ. તો જો બાકીના પણ મેં બનાવી લીધા છે. હવે ઉપરથી આપણે કેસરવાળું નાખીશું પાણી. કેસરને ગરમ પાણીમાં 5-10 મિનિટ તમારે બોળી રાખવાનું, તો સરસ એવો કલર આવી જશે. ને ઉપરથી આ રીતના જો તો દેખાવમાં સરસ લાગે. ના હોય તો પણ ચાલે. કલર પણ તમે પાણીમાં ઓગાળીને આ રીતના ઉમેરી શકો છો. કલર પણ ઉપર પોર કરી શકો છો. એનાથી ખૂબ જ સારા લાગશે. દેખાવમાં સરસ લાગશે, ખાવામાં તો સરસ બનશે. જો આ રીતના કટ કરવાનું. તો જો તમે જોઈ શકો છો કેટલા સરસ સ્ટફિંગવાળું લાગે છે. જો કેટલું સરસ લાગે છે. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારો વિડીયો સારો લાગતો હોય, મારી રેસીપી સારી લાગતી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક અને શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને સારી એવી કોમેન્ટ આપજો અને શેર પણ કરજો. થેન્ક યુ.